બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં શ્લોક નંબર 195 અને શ્લોક નંબર 196 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 195 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. સ્વાયાધિદશમો ભાગો વિંશોથવા સ્વશક્તિતઃ. ફરીવાર, સ્વાયાધિદશમો ભાગો વિંશોથવા સ્વશક્તિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વાયાધિ દશમો ભાગો વિંશોથવા સ્વશક્તિતઃ. પહેલો શબ્દ છે સ્વાયાધિ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. સ્વ આયાધિ એટલે કે પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી. દશમો ભાગો વિંશોથવા. વિંશોથવા શબ્દમાં બે શબ્દ છૂટા છૂટા છે. વિંશઃ અથવા સ્વશક્તિતઃ. આ શબ્દમાં પણ બે શબ્દ છે. સ્વશક્તિતઃ એટલે કે પોતાની શક્તિ પ્રમાણે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. સ્વાયાધિદશમો ભાગો વિંશોથવા સ્વશક્તિતઃ. ફરીવાર, સ્વાયાધિદશમો ભાગો વિંશોથવા સ્વશક્તિતઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. અર્પ્ય સેવા પ્રસાદાર્થમ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, અર્પ્ય સેવા પ્રસાદાર્થમ સ્વામિનારાયણ પ્રભોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અર્પ્ય સેવા પ્રસાદાર્થમ સ્વામિનારાયણ પ્રભોઃ. બીજો શબ્દ છે સેવા પ્રસાદાર્થમ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સેવા પ્રસાદ અર્થમ એટલે કે સેવા પ્રસન્નતા માટે, ભગવાનની સેવા અને પ્રસન્નતા માટે. એના પછીનો છેલ્લો શબ્દ છે સ્વામિનારાયણ પ્રભોઃ. એમાં પણ બે શબ્દ છે. સ્વામિનારાયણ પ્રભોઃ, ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા માટે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. અર્પ્ય સેવા પ્રસાદાર્થમ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, અર્પ્ય સેવા પ્રસાદાર્થમ સ્વામિનારાયણ પ્રભોઃ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીએ. સ્વાયાધિદશમો ભાગો વિંશોથવા સ્વશક્તિતઃ. અર્પ્ય સેવા પ્રસાદાર્થમ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર, સ્વાયાધિદશમો ભાગો વિંશોથવા સ્વશક્તિતઃ. અર્પ્ય સેવા પ્રસાદાર્થમ સ્વામિનારાયણ પ્રભોઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે દશમો કે 20મો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા પ્રસન્નતા માટે અર્પણ કરવો. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 195નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 196 પર. જે શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને તમે ધ્યાનથી સાંભળજો. સ્વોપયોગાનુસારેણ પ્રકુર્યાત સંગ્રહમ ગૃહી. ફરીવાર, સ્વોપયોગાનુસારેણ પ્રકુર્યાત સંગ્રહમ ગૃહી. સ્વોપયોગાનુસારેણ પ્રકુર્યાત સંગ્રહમ ગૃહી. પહેલો શબ્દ છે સ્વોપયોગાનુસારેણ. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. સ્વ ઉપયોગ અનુસારેણ એટલે કે પોતાના ઉપયોગને અનુસારે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સ્વોપયોગાનુસારેણ પ્રકુર્યાત સંગ્રહમ ગૃહી. ફરીવાર, સ્વોપયોગાનુસારેણ પ્રકુર્યાત સંગ્રહમ ગૃહી. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. અન્નદ્રવ્ય ધનાદીનામ કાલશક્ત્યનુસારતઃ. ફરીવાર, અન્નદ્રવ્ય ધનાદીનામ કાલશક્ત્યનુસારતઃ.
આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અન્ન દ્રવ્ય ધનાદીનામ, આ શબ્દની અંદર છૂટા છૂટા 4 શબ્દો સમાયેલા છે. અન્ન, દ્રવ્ય, ધન, આદિનામ, એટલે કે અનાજ, દ્રવ્ય કે ધન આદિનો. એના પછીનો બીજો શબ્દ છે કાલ શક્ત્યનુસારતઃ. કાલ શક્ત્યનુસારતઃ, આ શબ્દમાં 3 શબ્દો સમાયેલા છે. કાલ, શક્તિ, અનુસારતઃ, એટલે કે સમય શક્તિ અનુસાર. અને ભેગો શબ્દ કાલ શક્ત્યનુસારતઃ, આવી રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. અન્ન દ્રવ્ય ધનાદીનામ કાલ શક્ત્યનુસારતઃ. ફરીવાર. અન્ન દ્રવ્ય ધનાદીનામ કાલ શક્ત્યનુસારતઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. સ્વોપયોગાનુસારેણ પ્રકુર્યાત સંગ્રહમ ગૃહી અન્ન દ્રવ્ય ધનાદીનામ કાલ શક્ત્યનુસારતઃ. ફરીવાર. સ્વોપયોગાનુસારેણ પ્રકુર્યાત સંગ્રહમ ગૃહી અન્ન દ્રવ્ય ધનાદીનામ કાલ શક્ત્યનુસારતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ગૃહસ્થ પોતાના ઉપયોગને અનુસારે તથા સમય શક્તિ અનુસાર અનાજ, દ્રવ્ય કે ધનાદિનો સંગ્રહ કરે. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 195 અને શ્લોક નંબર 196નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.